નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સોશિયલ સાયકોલોજી, સમાજલક્ષી મનોવિજ્ઞાન, BSM1 CC 102 અને EO 102. મિત્રો, અગાઉ તો તમને જણાવેલું જ છે, એમ છતાં પણ ફરીથી એક વખત માહિતી આપી દઉં કે મિત્રો આ વિષય જે છે એ મેઇન વિષયના વિદ્યાર્થી મિત્રો માટે પેપર 2 તરીકે છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ દ્વિતીય ગૌણમાં મનોવિજ્ઞાન વિષય રાખેલો હશે એમના માટે આ પેપર ભણવાના છે. મતલબ કે જે મેઇનવાળા છે એમના માટે પેપર 2 અને જે દ્વિતીય ગૌણવાળા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પણ પેપર આ મનોવિજ્ઞાનનું આ પેપર ભણવાનું છે, EO 102. તો મિત્રો, આપણે યુનિટ 1 ભણી રહ્યા છીએ, જે છે કે સોશિયલ સાયકોલોજીનો પરિચય. તો મિત્રો, આ એની પેપર પદ્ધતિ છે. એ તમે જાણો છો કે કુલ 4 પ્રશ્નો પૂછાશે. એટલે એક પ્રશ્નમાં 2 પ્રશ્નો હશે. ક્વેશ્ચન 1માં 2 પ્રશ્નો હશે. એમાંથી તમારે કોઈ બી એક લખવાનો છે જે તમને આવડતો હોય, અને એના માર્ક્સ 18, 17, 18, 17 જે પણ છે એ આપેલા હશે એ પ્રમાણે છે. અને એમાં ફરજિયાત જ છે કે ભાઈ 2 પ્રશ્નો જે પૂછાશે ક્વેશ્ચન 1માં એ યુનિટ 1માંથી જ આવશે. પછી ક્વેશ્ચન 2માં જે પ્રશ્નો પૂછાશે એ યુનિટ 2માંથી આવશે. ક્વેશ્ચન 3માં જે ક્વેશ્ચન પૂછાશે એ યુનિટ 3માંથી આવશે. ક્વેશ્ચન 4માં જે ક્વેશ્ચનો પૂછાશે એ યુનિટ 4માંથી આવશે. કુલ માર્ક્સ 70 છે. 2.5 કલાકનું પેપર છે. આ પેપર પદ્ધતિ છે એ મિત્રો EO-વાળા વિદ્યાર્થી મિત્રો માટે છે, જેમને દ્વિતીય કોણમાં મનોવિજ્ઞાન રાખેલું છે, જેમાં એમને 3 જ યુનિટ ભણવાના છે. અને 3 યુનિટમાંથી એમને 3 ક્વેશ્ચનોના આન્સર્સ લખવાના છે. એટલે કે ક્વેશ્ચન 1 જે છે એમાં યુનિટ 1માંથી 2 ક્વેશ્ચન પૂછાશે. પછી ક્વેશ્ચન 2માં 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી કોઈ બી એક લખવાનો. અને ક્વેશ્ચન 3માં પણ 2 પ્રશ્નો પૂછાશે, એમાંથી તમારે કોઈ બી એક લખવાનું છે. અને આના માર્ક્સનો જે ગુણભાર છે એ છે 12, 12 અને 11. કુલ માર્ક્સ આપણે અહીંયા થશે 35 અને 2 કલાકનો સમય રહેશે. તો મિત્રો, તમે સમજી લેજો કે આ રીતે તમારે પેપર પદ્ધતિ છે. આ યુનિવર્સિટીની સ્લાઇડ છે, આ યુનિવર્સિટીના ઉપરથી લેવામાં આવેલું છે. તો મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે માહિતી મેળવી હતી કે મનોવિજ્ઞાન જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એની વ્યાખ્યા શું છે. વ્યાખ્યાઓ આપણે 4 વ્યાખ્યાઓ જોઈ હતી કે સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહેવાય, સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં આપણે શું અભ્યાસ કરવાનો હોય છે, અને મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, એમાંથી આ એક એની શાખા જ છે. જે વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાન મેઇન વિષય તરીકે ભણે છે એમને મનોવિજ્ઞાનની એટલી શાખાઓ ભણવાની આવશે અલગ અલગ કે એમને એવું લાગશે કે જે પણ અત્યારે સમાજ કહો કે જે પણ તમે ફિલ્ડ કહો, દરેક જગ્યાએ અત્યારે મનોવિજ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. મિત્રો, મનોવિજ્ઞાનનો અર્થ જ છે કે માનવીના વર્તનના અભ્યાસ કરતું વિજ્ઞાન. એટલે કે જ્યાં માનવી છે ત્યાં મનોવિજ્ઞાન તો છે જ. હવે તમે કહી દો કે માનવી ક્યાં નથી, તો જ્યાં માનવી છે ત્યાં મનોવિજ્ઞાન છે. આ મિત્રો બહુ બહોળો વિષય છે, અને એમાં આપણે અત્યારે ફક્ત એક જ અભ્યાસક્રમની દૃષ્ટિકોણથી અને એને સમજવા માટે અને એક્ઝામ આપવા માટે આપણે અલગ અલગ વિષયમાં એને ડિવાઈડ કરીએ છીએ. અને એમાં પણ અલગ અલગ યુનિટમાં ડિવાઈડ થાય છે, અને યુનિટમાં પણ અલગ અલગ મુદ્દાઓમાં ડિવાઈડ થાય છે. પરિણામે જે મિત્રો ગ્રેજ્યુએશન થઈ જશે મનોવિજ્ઞાનથી, એ મનોવિજ્ઞાન વિશે ઘણું બધું જાણી લેશે. એમને ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટ મનોવિજ્ઞાન શું છે. પણ અત્યારે આપણે એનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ભણીએ છીએ. એટલે કે આપણે
પહેલા ધોરણમાં જ એડમિશન લીધું છે એવું લાગે. મનોવિજ્ઞાનમાં જ્યારે આપણે મનોવિજ્ઞાનને મેઇન વિષય તરીકે ભણવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે એવી રીતે જ એને ભણવું પડે કે એ ફોર એપલ જે રીતે આપણે એબીસીડી શીખ્યા હતા એ રીતે આપણે મનોવિજ્ઞાનને એવી રીતે જ ભણવું જોઈએ. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે અને એ વ્યાખ્યાના આપણે સમજૂતી મેળવી હતી. અને છેલ્લે મિત્રો આપણે એના 3 મુદ્દાઓ ભણ્યા હતા કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. પછી બીજો મુદ્દો આપણે ભણ્યા હતા સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસનું એકમ વ્યક્તિનું વર્તન છે. પછી ત્રીજો મુદ્દો હતો આપણો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તન અને વિચારોના કારણોને સમજવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, 2 મુદ્દાઓ મેં તમને સમજાયા હતા અને ત્રીજો મુદ્દો સમજાવવાનો બાકી હતો. આપણે 30 મિનિટના લેક્ચરનો જે ટાઈમ છે એ પ્રમાણે એડજસ્ટ કરવા જઈએ તો એ પૂરું થાય એમ નથી. એટલે મિત્રો, આપણે અલગ અલગ એક ક્વેશ્ચનના પણ 2 ભાગ પાડવા પડે છે. પણ મિત્રો, તમે એ બાબતે નિશ્ચિત રહેજો કે તમારો કોઈ અભ્યાસક્રમ કે કોઈ ક્વેશ્ચન છૂટશે નહીં. જે પરીક્ષાનો સિલેબસ છે એ પ્રમાણે તમામ રીતનો તમને વિડીયો દ્વારા કમ્પ્લીટ અભ્યાસક્રમ કવર કરાવી દેવામાં આવશે. તો મિત્રો, આપણે ત્રીજો જે મુદ્દો ભણી રહ્યા હતા સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તન અને વિચારોના કારણોને સમજવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, આમાં આપણે કુલ 5 મુદ્દાઓ ભણવાના છે અને આ મુદ્દા ભણી લઈશું ત્યારે મિત્રો આપણો એક ક્વેશ્ચન 18 માર્ક્સનું ક્લિયર થઈ જશે કે એની સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. અને ટૂંકમાં કે આ યુનિટના આ 2 લેક્ચરોથી તમારો એક 18 માર્ક્સનો ક્વેશ્ચન તૈયાર થઈ જશે. તો મિત્રો, જોઈએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તન અને વિચારોના કારણોને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સમાજમાં જે લોકો રહે છે, સમાજમાં જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ કેમ છે, કેમ બધાની સાથે સારી રીતે વ્યવહાર કરવામાં નથી આવતો, કેમ બધા સુખી અને સંપન્ન નથી રહેતા, એની પાછળ શું કારણો છે. તો એ કારણોને સમજવાનો પ્રયત્ન સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. મિત્રો, આધુનિક સમાજવાદી મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિ સામાજિક વર્તન વિચારો પર બોધાત્મક પર્યાવરણીય અને સાંસ્કૃતિક કે જૈવિક ઘટકોની અસર પડે છે. બોધાત્મક પર્યાવરણીય મતલબ કે જે લોકોનું વિચારસરણી છે અને એ વિચારસરણીથી લોકોની એક સિસ્ટમ પડી ગઈ છે જીવન જીવવાની, એનો પ્રભાવ આપણા મગજ ઉપર પડે છે. પછી સાંસ્કૃતિક કે જૈવિક ઘટકોની અસર. સાંસ્કૃતિક એટલે સામાજિક વ્યવસ્થાઓ કે અમુક કામ જે છે એ અમુક જ્ઞાતિના લોકો જ કરશે. એ જ્ઞાતિ સિવાય બીજું કંઈ કરે તો એ ટીકા અને મેણાટોણાનો ભોગ બનતો હોય છે એ વ્યક્તિ. એટલે કે એ સંસ્કૃતિ થઈ ગઈ છે. મતલબ કે એ સંસ્કૃતિ જે રીતે સમાજની એક વ્યવસ્થા છે એ રીતે એ જીવન જીવે છે અને એમાં જ પોતાનું જીવન પૂરું કરી દે છે. એ બીજી વ્યવસ્થામાં નથી જઈ શકતો. પછી સંસ્કૃતિ એટલે કે આપણે સ્ત્રીઓને એવું કે એમને તો ઘર સંભાળવાનું હોય, એ બીજું કંઈ કામ કરતા નહીં. આ બધી અત્યારે એવું નથી, પહેલાં આવું જ હતું અને એ પ્રમાણે જ એમને આપણે જોયું છે ઇતિહાસમાં કે વિધવા પુનર્લગ્ન જોયું, કે સતી પ્રથા હતી, દૂધ પીતી કરતા હતા. આ બધી સંસ્કૃતિઓના નામે સ્ત્રીઓ સાથે બહુ અત્યાચાર થતા હતા. એવી રીતે ઘણા સંસ્કૃતિઓના નામે અત્યારે ઘણા લોકો સાથે અત્યારે પણ આપણે સોશિયલ મીડિયામાં ને એમાં અત્યારે એટલું આપણે જોઈ નથી શકતા, પણ અત્યારે પણ જે લોકો ગામડાઓમાં કે જે આદિવાસી વિસ્તારોમાં આપણે જોતા હશે ત્યાં પણ લોકો સાથે સંસ્કૃતિને લઈને ઘણા બધા અત્યાચારો એમની ઉપર થતા જ હોય છે. તો મિત્રો, એ છે સાંસ્કૃતિક ઘટકો. બીજું છે જૈવિક ઘટકો. જૈવિક ઘટક એટલે કે સ્ત્રી પુરુષ પછી ટ્રાન્સજેન્ડર, આ બધા જૈવિક ઘટકો છે જેના કારણે વ્યક્તિના ઉપર એના વર્તન ઉપર એની અસરો પડતી હોય છે. પછી જે
મતલબ કે આ 3 વ્યવસ્થાઓ છે. એટલે કે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના સામાજિક વર્તન, વિચારો પર બોધાત્મક, પર્યાવરણીય અને સાંસ્કૃતિક કે જૈવિક ઘટકોની અસર પડે છે. આવી વ્યક્તિના સામાજિક વર્તન અને વિચારોને સમજવા હોય તો સંબંધિત બધા જ ઘટકોને સમજવા જરૂરી છે. ગયા લેક્ચરમાં મિત્રો આપણે આટલા સુધી અભ્યાસ કર્યો હતો. મિત્રો તો એ જે ઘટકો છે એ આપણે સમજીએ. તો મિત્રો પહેલો જ ઘટક છે સામાજિક ઘટકો. સામાજિક ઘટકોમાં જોઈએ તો કે સામાજિક ઘટકોમાં બીજા વ્યક્તિઓના વ્યવહારો તમને તેમજ લક્ષણોનો સમાવેશ થાય છે. સામાજિક ઘટકોમાં બીજા વ્યક્તિઓના વ્યવહારો તેમજ લક્ષણોનો સમાવેશ થાય છે. બીજા વ્યક્તિઓના વ્યવહારો અને લક્ષણોની જાણે અજાણે આપણા વર્તન પર તેની અસર થતી હોય છે. જેમ કે આપણને કોઈ કહે કે તમારો ડ્રેસ બરાબર નથી, તો આપણે ડ્રેસ બદલી નાખીએ છીએ. બીજાની અસર આપણા ઉપર ખૂબ જ થતી હોય છે. યુવકને કહેવામાં આવે કે ભાઈ તારું પેન્ટ સાવ ગામડિયા જેવું છે, તો ઘરે જઈને પેન્ટ બદલી નાખે. એટલે બીજાને લીધે આપણે કેટલું બધું કરીએ છીએ. મિત્રો આ તો આપણને ખબર જ છે કે કોઈ આપણે કપડાં બી સારા પહેરીએ છીએ કે સારું વર્તન કરીએ છીએ એટલા માટે કે કોઈ આપણને કહે કે ભાઈ તું બહુ સરસ રીતે વાત કરે છે, કે બહુ સરસ રીતે તું બધું કામકાજ કરે છે. તો આપણે લોકોને કહેવા માટે જ કરીએ છીએ. આપણે લગ્નમાં કે કોઈ એવી પાર્ટીમાં જવું હોય તો આપણે એ રીતના આપણે કપડાં પહેરીએ છીએ. આપણને અંદરથી જ આપણું માનસિક રીતે જ એવું હોય છે કે હું બધાથી અલગ રહું, અલગ દેખાઉં, એવી મારી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે આ કંઈ એવું નથી કે કંઈ ખરાબ છે કે આવું ના થવું જોઈએ. મિત્રો માનવીનો સ્વભાવ જ છે કે દરેક વ્યક્તિને એવું થતું જ હોય છે અને એ એવી રીતે જીવતો જ હોય છે. પણ એની અસર મતલબ કે માની લો કે તમારાથી કોઈ એવી ભૂલ થઈ જાય, કોઈ તમે માની લો કે કોઈ ફંક્શન છે અને ત્યાં આગળ તમે સ્ટેજ ઉપર પ્રવચન આપવા માટે ઊભા થયા હોય અને તમે કંઈક તૈયાર કરીને ગયા હોય ટૉપિક, અને એ ટૉપિક ઉપર તમે તમારું સ્ટેટમેન્ટ કે તમારું મતલબ તમે પ્રવચન આપતા હોય અને ત્યાં તમારી કંઈક ભૂલચૂક થઈ જાય અથવા તમે અટકી જાઓ, તો તમને તરત જ ત્યાં ડર બેસી જશે કે લોકો શું વિચારશે, કે મને કશું આવડતું નથી, આ છે તે છે. મતલબ કે ત્યારે તરત જ આપણા વર્તનમાં પરિવર્તન આવી જશે. ત્યારે આપણે ગમે તે રીતે નીચે ઉતરવાની કે ગમે તે એ પ્રવચન પૂરું કરવાની કે જે આવડે છે પછી આપણું જે આવડેલું હોય એ બી ડિસ્ટર્બ થઈ જાય છે, આપણે બોલી નથી શકતા. એના કારણે આપણું વર્તનમાં પરિવર્તન આવી જાય છે. પછી આપણે કોઈ લગ્નમાં ગયા હોય ને આપણા કપડાં આમાં જે રીતે મેં તમને કહ્યું એમ કે કોઈ કહે કે ભાઈ તમારો ડ્રેસ કે તમારું પેન્ટ, તમારા કપડાં પહેર્યા છે બહુ સરસ લાગે છે, તો આપણને તરત અંદરથી એક હર્ષ થઈ જાય કે બહુ ચલો સરસ, આપણે મહેનત આપણે ફળી ગઈ. અને એવું કે ના યાર એટલું બધું કે ભાઈ સરસ નથી લાગતું, તો તરત જ આપણને આપણો જે બી આપણું ત્યાં ગયા હતા લગ્નનો જે ઉમંગ હતો, જે જોશથી આપણે ગયા તે આપણને તરત જ ભાગી પડે. ત્યાં આપણો મૂડ ઓફ થઈ જાય. પછી લગ્ન થઈને પૂરા થઈ બી ગયા અને આપણે ઘરે આવી બી જઈએ ત્યાર સુધી આપણને કોઈ મૂડ ના રહે. મતલબ કે આપણા વર્તન ઉપર પ્રભાવ પડ્યો એ બીજા વ્યક્તિના કારણે. એટલે આ બધી સામાજિક વ્યવસ્થાઓ છે મિત્રો. બીજો મુદ્દો છે એ છે બોધાત્મક વ્યાપારો. હવે એમાં જોઈએ તો એમાં કહે છે કે ધારો કે તમે અને તમારા મિત્રો કોઈ સ્થળે મળવાનું નક્કી કર્યું હોય અને તમારો મિત્ર મોડો આવીને કહે કે માફ કરજો યાર મારે મોડું થઈ ગયું, તો વિશેષ ખુલાસા રૂપે કહે છે કે હું નીકળ્યો હતો અને વહેલો પરંતુ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયું. આપણને ખબર હોય કે ભાઈ જૂઠું બોલે છે. આવી પરિસ્થિતિ આપણને જોવા મળે કે સામાજિક વર્તન અને વિચારોમાં બોધાત્મક વ્યાપારો મહત્ત્વનો ભૂમિકા ભજવે છે. મતલબ કે તરત જ બોધાત્મક વ્યાપારો એટલે તરત જ આપણે એક્સક્યુઝ એટલે બાના શોધી લઈએ છીએ કે ભાઈ આવું થયું હતું, હું આવું કરવા માગતો હતો પણ એક્ઝેક્ટ આવું બન્યું એટલે હું ના કરી શક્યો. એટલે આપણને ખબર તો પડી જ જતી હોય છે કે વ્યક્તિ જૂઠું બોલે છે, તો પણ આપણે ચલાવી લઈએ કે ચલો ઠીક છે. મિત્રો ત્રીજું ઘટક છે પર્યાવરણીય પરિવર્તન. આપણી આજુબાજુ ભૌતિક પર્યાવરણીય પણ આપણા સામાજિક વર્તન
અને વિચારો પર અસર થાય છે. મિત્રો ફરીથી સમજો, આપણી આજુબાજુના ત્રીજો મુદ્દો છે પર્યાવરણીય પરિવર્તનો. એમાં કહે છે કે આપણી આજુબાજુના ભૌતિક પર્યાવરણોની પણ આપણા સામાજિક વર્તન અને વિચારો પર અસર થાય છે. વૈશાખના બળબળતા બપોરે અને વરસાદની ભીની ભીની મોસમ હોય તો તે બંને વાતાવરણમાં આપણે મૂડ બદલાય છે. ચારે બાજુ ખીલેલી વનરાજી, વહેતા ઝરણો, પર્વતો આપણો મૂડ બદલી નાખે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે પર્યાવરણ આપણા વિચારો, વર્તન અને લાગણીઓ પર અસર કરે છે. લાંબી રાહ જોવડાવ્યા પછી ઓગસ્ટના અંતમાં તૂટી પડેલો વરસાદ લોકોને ખૂબ જ ગમે છે. તો મિત્રો આપણે તો જાણીએ છીએ કે બહુ ગરમી પડતી હોય અને અચાનક જ વાદળછાયું વાતાવરણ થઈ જાય અને ઠંડક પ્રસરી જાય તો આપણને તરત જ આપણને ગમવા લાગે. અને મિત્રો ખાસ કરીને જ્યારે ગરમી પડતી હોય, ક્લાસમાં લેક્ચરમાં બેઠા હોય, લાઇટ ના હોય, ત્યારે આપણે કોઈ બી ગમે તેવો સાહેબ આપણને ભણાવે તો કશું મગજમાં ના બેસે, બધું ઉપરથી જતું હોય એવું લાગે. અને એની એ જ પરિસ્થિતિ આપણે શિયાળામાં કે એમાં સ્વેટર પહેરીને ફર્સ્ટ ક્લાસ બધું પેક હોઈને સર સમજાવતા હોય તો આપણે દરેક વસ્તુ મગજમાં બેસે. અને એનું એ જ આપણે ઉનાળામાં ફેબ્રુઆરી માર્ચના મહિનામાં આપણે લેક્ચર ભરતા હોય ત્યારે ગરમીના કારણે આપણે કોઈ વસ્તુ સમજમાં આવે નહીં. અને મિત્રો એ જ રીતે આપણને ખબર છે કે સારું વાતાવરણ આપણા મગજ ઉપર ખૂબ જ એનો પ્રભાવ હોય છે. આપણે ઘરે બેઠા હોઈએ અને જ્યારે ગરમી પડતી હોય અને આપણે કશુંક વાંચવું હોય તો આપણે ઠીકથી વાંચી ના શકીએ. મતલબ કે આપણા શરીરને અનુકૂળ ના આવે તો એવી જગ્યાએ આપણે ત્યાં કોઈ પણ કામ કરવામાં આપણને મજા ના આવે. અને જ્યારે આપણે મિત્રો સાથે ફરવા જઈએ, ધારો કે આપણે અંબાજી કે એવી કોઈ જગ્યાએ ગયા હોય, ત્યારે ભાદરવા મહિનામાં અત્યારે કોરોનાના કારણે મેળા બંધ છે, પણ એમ છતાં પણ જ્યારે બી આપણે આવનારા વર્ષે કે હવે ભૂતકાળમાં બી આપણે જોયું છે કે જઈએ ચાલતા તો એટલું મતલબ ભલે થાક હોય શરીરમાં પણ તો પણ એ જે વાતાવરણ હોય છે એ પહાડી વાતાવરણ હોય, વરસાદ આવેલો બધું લીલોછમ લીલોતરી હોય, ઠંડક હોય તો આપણે બધું જ ભૂલી જઈએ છીએ કે આપણું ટેન્શન, આપણી જે બી તકલીફો, આપણને જે પણ આપણું ચિંતાઓ હોય છે એક બાજુ જતી રહે છે અને આપણે જે પરિસ્થિતિ આપણા સામે છે, જે કુદરતનો નજારો છે એ આપણને ખૂબ જ સરસ લાગવા લાગે છે અને આપણે એમાં દોરાઈ જઈએ છીએ. એવી રીતે મિત્રો કે ટૂંકમાં કે પર્યાવરણનું જે છે આપણા ઉપર શું અસર પડે છે, આપણા મૂડ ઉપર, એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. એના પછી મિત્રો જે મુદ્દો છે, ચોથો મુદ્દો છે સાંસ્કૃતિક સંદર્ભો. એમાં જોઈએ તો છે કે જે સંસ્કૃતિમાં આપણો ઉછેર થાય છે તેની અસર આપણા વર્તન અને વિચારો પર થાય છે. વર્ષો પછી દીકરો વિદેશથી પાછો ફરે અને એરપોર્ટ પર તેના માતા પિતા તેને લેવા ગયા હોય તો દીકરો માતા પિતાને પગે લાગે છે. તે પશ્ચિમની રીતે હેલો ડેડી, હેલો મમ્મી, હાઉ ડુ યુ ડુ એમ કહેતો નથી. એક જ દેશની જુદા પ્રદેશોમાં પણ જુદી જુદી સંસ્કૃતિઓ જોવા મળે છે. મિત્રો સાંસ્કૃતિક સંદર્ભોને તમે એવી રીતે સમજી શકો કે અત્યારે હાલ આપણા ભારતની અંદર વિવિધ સમાજના વિવિધ ધર્મોના લોકો રહે છે અને દરેક ધર્મની પોતાની એક સંસ્કૃતિ છે. એવી રીતે જે સંસ્કૃતિ આપણા પૂર્વજોએ આપણને આપી છે, આપણે આપણી આવનારી પેઢીને આપણે આપીએ છીએ. સંસ્કૃતિ એટલે કે આપણને જે સમાજમાં રહેવાની, આપણા સમાજે આપણને જે પૂર્વજો દ્વારા જે જીવન જીવવાની ઢબ આપી છે કે દરેક જગ્યાએ આપણે દરેક ધર્મમાં ભગવાન કે ઈશ્વર, મતલબ ભગવાન, ઈશ્વર, ગોડ, અલ્લાહ કે જે પણ આપણે જે પણ નામથી આપણે પૂછતા હોય, દરેક સમાજમાં એક એવી અદ્વિતીય અલૌકિક શક્તિનું મતલબ નક્કી કરેલી છે કે કોઈ છે જે આ વિશ્વ કે આ દુનિયા ચલાવી રહ્યું છે. અને એને પૂજવા માટે આપણે એક જ સંસ્કૃતિમાં એક જ ટોપિક જોઈએ તો કે ધાર્મિક રીતે
ભગવાનની પૂજા કરવી કે ભગવાનને પ્રાર્થના કરવી. તો દરેક સમાજમાં અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ રીતભાતો છે. ભલે આપણે એક જ ભગવાન છે, એક જ ભગવાન તરીકે અલગ અલગ નામ હોવા છતાં આપણે જાણીએ છીએ કે નામ એક જ, નામ અલગ અલગ છે, ભગવાન તો એક જ છે. હા, પણ એને પૂજવાની પદ્ધતિઓ દરેક સમાજમાં અલગ અલગ છે. આપણે પૂછીશું એમને કે મુસ્લિમ ભાઈઓ જે નમાઝ પઢે છે એમને પૂછીશું કે આ તમે આ કેવી રીતે કરો છો, તો એ કહે છે કે અમારી સંસ્કૃતિ છે, અમારી સંસ્કૃતિ મતલબ અમારા પૂર્વજો દ્વારા અમને આ મળ્યું છે કે આવી રીતે નમાઝ અદા કરવી કે નમાઝ પઢવી કે દિવસમાં 5 વાર નમાઝ પઢીને ઉપરવાળાને યાદ કરવાનું. એવી રીતે આપણે જાણીએ છીએ કે આપણે હિન્દુ ધર્મની અંદર ભગવાનને હાથ જોડીને પૂજા કરવી, પછી પ્રદક્ષિણા કરવી, અને શ્રાવણ માસનો પવિત્ર મહિનો હોય ત્યારે આપણે ઉપવાસ કરવા, કે જે બહેનો વ્રત કરે છે. આ જુદા જુદા સમાજોમાં જુદી જુદી સંસ્કૃતિઓ દ્વારા સંસ્કૃતિથી આપણે ભગવાનને પૂજીએ છીએ. એટલે કે આ બધી સંસ્કૃતિ પણ આ સંસ્કૃતિ પણ માણસના વર્તન ઉપર પ્રભાવ પાડે છે. મિત્રો, 5મો જે મુદ્દો છે એ છે જૈવીય ઘટકો. જૈવીય ઘટકો શું છે જોઈએ તો સામાજિક વર્તન પર જૈવિક ઘટકોની અસર પડે છે. 10 વર્ષ પહેલાં મોટા ભાગના સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો આનો જવાબ નામો આપતા હતા કે ના, જૈવિક ઘટકોનો માનવીના વર્તન ઉપર અસર પડતી નથી. આ 10 વર્ષ પહેલાં મનોવૈજ્ઞાનિકો આવો જવાબ આપતા હતા કે નથી પડતી. પણ હવે જવાબમાં પરિવર્તન આવ્યું છે. ઉત્ક્રાંતિવાદી મનોવૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પૃથ્વી પર બીજા પ્રાણીઓની જેમ માનવી પર ઉત્ક્રાંતિનું જ પરિણામ છે. આમ જૈવિક ઘટકો ખૂબ જ મહત્ત્વના અને બળવાન હોય તે જીવે, નિર્બળ નાશ પામે એ ન્યાયે માનવી જીવી ગયો છે. મિત્રો, જૈવિક ઘટકો એટલે જે રીતે મેં તમને કહ્યું એમ કે સ્ત્રીઓની પોતાની એક વ્યવસ્થા છે, પુરુષોની એક પોતાની એક વ્યવસ્થા છે. અને હવે ટ્રાન્સજેન્ડર મતલબ કે ટ્રાન્સજેન્ડર એટલે કે જે વ્યક્તિઓ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી, એમનું બી એક વ્યવસ્થા છે. અને આ જૈવિક ઘટક છે. જે વ્યક્તિ સ્ત્રી નહીં, પુરુષ નહીં, આ જે એનો જન્મ થયો છે એમાં એનું કોઈ લેવા દેવા નથી, એ કુદરતી બાબત છે. તો પણ એ સમાજમાં જીવે છે અને એમનું બી એક સમાજ છે અને સામાજિક ઘટકો સામાજિક રીતે પોતાનું જીવન જીવે છે. અને આપણા સમાજમાં મતલબ કે સ્ત્રીઓ હોય કે પુરુષ હોય, એ એમની જે દૃષ્ટિકોણ છે એમના પ્રત્યે એ અલગ જ હોય છે. તો મિત્રો, આ જૈવિક ઘટકો એટલે કે જે વ્યક્તિ આપણે સ્ત્રી અને પુરુષ તરીકે જોઈએ છીએ કે સમાજમાં 2 વ્યક્તિઓ હોય, સ્ત્રી અને પુરુષ. પણ મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય બંધારણની અંદર હવે ટ્રાન્સજેન્ડરને પણ એટલા જ અધિકારો અને એ જ સમાન અધિકારો મળે છે જે એક સ્ત્રી અથવા એક પુરુષને જે મળતા હોય છે. એના કારણે હવે એમનો બી સમાજ હવે સુખ અને શાંતિથી જીવન જીવી શકે છે. તો મિત્રો, આ બધા હવે એમના જે વ્યક્તિ આવી રીતે જન્મ લે એમનું, મિત્રો તમે વિચારી શકો કે એમનું જીવન કેવી રીતનું હશે, કેટલું સ્ટ્રેસફુલ લાઈફ હશે કે એમને સમાજ સ્વીકારતું નથી અને એમને અલગ જ જીવન દૃષ્ટિકોણ જીવન જીવવા માટે અલગ જ એમને છોડી દેવામાં આવે છે. અને એમના જે લોકો હોય છે એમના જ અંદર એ પોતે સુરક્ષિત રહેવા માગે છે. એવી રીતે આ જે વ્યવસ્થા છે એ જૈવિક ઘટકો છે જે એકબીજા ઉપર પ્રભાવિત કરે છે. તો મિત્રો, આ જોયું આપણે કે 5મો મુદ્દો જૈવિક ઘટકો. તો આની સાથે મિત્રો આપણે આ યુનિટ 1નું આ લેક્ચર અહીંયા પૂરું થાય છે. મિત્રો, આ 2 લેક્ચરમાં આપણે યુનિટ 1નો આપણે એક પ્રશ્ન ક્લિયર થઈ જાય છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે, એનું સ્વરૂપ શું છે. આ પ્રશ્ન તમે સમજી લો તો તમે સરસ રીતે એનો જવાબ લખી શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ જે રીતે મેં તમને મુદ્દાવાઇઝ સમજાવ્યો એ રીતે લખવાનો, અને છેલ્લે ઉપસંહાર લખવાનું ખાસ ચૂકશો નહીં. તો એમાં જોઈએ ઉપસંહાર કે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી સમાજમાં જ જીવે છે અને જુદું જુદું વર્તન કરે છે.
આ બધા જ વર્તનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. આવો અભ્યાસ કરનાર વિજ્ઞાનને સમાજલક્ષી મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. આમ સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજમાં રહેતા માનવીઓના વર્તનોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. તો મિત્રો આપણે જોયું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહેવાય, અને મિત્રો મનોવિજ્ઞાન ભણો છો તો એની અલગ અલગ શાખાઓનો પરિચય તરીકે આપણે એને તમે આની પાછળના જે મુદ્દાઓ છે એ સમજશો. પણ સૌથી વધારે તમારે આ પ્રશ્ન સમજી લેવો પડશે, કારણ કે કોઈ બી જગ્યાએ તમે સોશિયલ સાયકોલોજી ભણ્યા હશો તો એ તમારી સામે પ્રશ્ન આવશે જ કે વોટ ઇઝ સોશિયલ સાયકોલોજી, સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે, એને તમારે સમજાવવું પડશે. પછી તમે વ્યાખ્યાની રીતે સમજાવો જરૂરી નથી, પણ તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે એમાં આવું આવે કે સમાજમાં જે લોકો રહે છે, વ્યવહારો કરે છે, એમાં લોકો કેવી રીતે જીવન જીવે છે, એનું એક વૈજ્ઞાનિક રીતે જે સ્ટડી કરતું ડિપાર્ટમેન્ટ જે સમાજ સોશિયલ સાયકોલોજી છે. મતલબ કે એ સોશિયલ સાયકોલોજી એક શાખા છે જેની અંદર આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે કે લોકો કેવી રીતે જીવન જીવે છે તો એના એ જે જીવી રહ્યો છે એનાથી બીજા લોકો પર એનો પ્રભાવ કેવો પડે છે, અને બીજા લોકોનો પ્રભાવના કારણે એ આ વ્યક્તિ આવું રીતનું વર્તન કરે છે. આ બધી જ તમામ પ્રશ્નોના જવાબ મિત્રો તમને આ જ વિષયમાં મળી શકે છે. બીજા વિષયમાં તમે સમાજશાસ્ત્ર ભણ્યા છો. સમાજશાસ્ત્રની અંદર વર્ણ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, એની અંદર કેટલા લગ્નના પ્રકારો છે, જાતિ, સ્ત્રીઓ કેવી રીતે અમુક સમાજમાં કેવી રીતે જીવન જીવે છે, એ બધુંનું સ્ટડી કરવામાં આવે છે, સમાજોની સ્ટડી કરવામાં આવે છે. પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર એ લોકો જીવન જીવે છે તો એની પાછળના કારણો શું છે, મનોવૈજ્ઞાનિક કારણો શું છે, અને એનો પ્રભાવ બીજા ઉપર કેવી રીતે પડે છે, અને એને કેવી રીતે કંટ્રોલ કરવો, કેવી રીતે આપણે સમાજમાં સારી વ્યવસ્થા બનાવી શકીએ, એનાથી લોકોના અંદર મનોવૈજ્ઞાનિક કેવી સમજ બેસાડી શકીએ, એ બધું જ એ તો સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જ એ સ્ટડી થઈ શકે મિત્રો. તો આથી મિત્રો આજે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે. મતલબ કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અનુભવિક વિજ્ઞાન છે કે પ્રાકૃતિક વિજ્ઞાન છે, એનું દ્રષ્ટિબિંદુ કયા દ્રષ્ટિબિંદુઓ સ્વીકારે છે, આ બધી બાબતોનું આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો મિત્રો આશા કરું છું કે મેં તમને જે આ ટૉપિકમાં સમજાવ્યું છે તમે સમજ્યા હશો. મિત્રો સમજણ ના પડે તો ફરીથી એક વખત સમજવાનો પ્રયત્ન કરજો, અને હવે મિત્રો આગળના લેક્ચરમાં આનાથી આગળના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.